હેલો ફ્રેન્ડ્સ, સ્ટાન્ડર્ડ 9 કમ્પ્રિહેશનની યુનિટ 5ની કમ્પ્રિહેશનની સેકન્ડ એક્સરસાઇઝ આપણે જોઈશું. આન્સર ધ ક્વેશ્ચન. ફર્સ્ટ ક્વેશ્ચન આપણે આપેલો છે અહીંયા. હું ડિક્લેર રાની કી વાવ એન અપ્રુવડ વર્લ્ડ હેરિટેજ સાઇટ. હું ડિક્લેર, તો અહીંયા હુંની જગ્યાએ આન્સર આવશે યુનેસ્કો. આન્સર હુંની જગ્યાએ શું આવશે? UNESCO. UNESCO declare Rani Ki Vav an approved World Heritage Site. Second છે, why was the vow built? Why was the vow built? The vow was built. The vow was built to solve the problem of water scarcity. Solve the problem of water scarcity. Water scarcity in પાટણ. પાટણમાં પાણીની અછતની સમસ્યાનો ઉકેલ લાવવા માટે આ વાવ બંધાઈ હતી. થર્ડ ક્વેશ્ચન આપણે અહીંયા આપેલો છે. ટુ વિચ ડાયનેસ્ટી ડીડ કિંગદેવ ફર્સ્ટ બિલોંગ? તો કિંગદેવ ફર્સ્ટ બિલોંગેડ ટુ ધ સોલંકી ડાયનેસ્ટી ઓફ અણહિલવાડ પાટણ. આન્સર શું આવશે? ધ કિંગદેવ ભીમદેવ ફર્સ્ટ બિલોંગ ટુ ધ સોલંકી ડાયનેસ્ટી ઓફ અણહિલવાડ પાટણ. ક્વેશ્ચન નંબર 4. What is carved on the side walls of the vow? Side walls of the vow. આન્સર આવશે about 800 sculpture are carved on the side wall of the vow. Carved on the side wall of the vow. Question number 5. Name the 12 different statues of gods in the vow. So, there are 12 statues of. આન્સર આ રીતે આવશે કે there are statues of ગૌરી. નેમલી આવશે, બધાના નેમ ઉમા પાર્વતી, ગૌરી, લલિતા, શ્રેયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંદા, તોતલ, and ત્રિપુરા. ત્યાર પછી આપેલું છે 6 નંબરનું. Why was the vow buried? શા માટે વાવ દટાઈ ગઈ હતી? તો the vow was buried under mud. The vow was buried under mud because અથવા તો due to flood first and then the vanishing of river Saraswati.
વાનિશિંગ એટલે સુકાઈ જવાથી. સરસ્વતી નદી સુકાઈ જવાને કારણે અને પહેલા પૂરના કારણે આ વાવ દટાઈ ગઈ હતી. વાનિશિંગ ઓફ રિવર સરસ્વતી. ક્વેશ્ચન નંબર 7. હાઉ લોંગ વોઝ ધ વાવ hidden? The vow was hidden for almost 7 centuries. 7 સદી સુધી આ વાવ દટાયેલી રહી હતી. ક્વેશ્ચન નંબર 8. Who take care of the vow nowadays? આજકાલ કોણ એમની કાળજી રાખી રહ્યું છે? તો nowadays તો ASI એટલે આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ટેક કેર ઓફ ધ વાવ. ક્વેશ્ચન નંબર 9. વિચ આર ધ રેર સ્કલ્પચર ઓફ ગોડ્સ ઇન ધ વાવ? તો આપણે એક પેરેગ્રાફ આપી દીધેલો છે બુકની અંદર. Some of the rare sculpture are of Lord Buddha with four hands. સેકન્ડ છે Lord Rama with a sword and shield. થર્ડ છે sun in the form of tapasvi. Fourth, Lord Shiva with bead in his hand. Fifth chap and Parsuram with soft and gentle expression rather than hard and stern look. હવે કમ્પ્રિહેન્શન 3માં આપણને આપેલું છે ફાઇન્ડ આઉટ ધ ડિટેલ ઓફ ગોડ એન્ડ ગોડેસ ઇન ધ વાવ એન્ડ ફિલ ઇન ધ ટેબલ. હવે જેટલા ભગવાનના નામ છે એ આ બાજુના કોષ્ટકમાં અને જેટલા દેવીઓના નામ છે એ આ બાજુ કોષ્ટકમાં લખવાના છે. તો ભગવાનના નામ આપણે જેટલા બુકમાં ટેક્સ્ટ બુકમાં આવ્યા છે એ બધા વિષ્ણુ, ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, બ્રહ્મા, ઇન્દ્ર, કુબેર, વરાહ, વામન, નરસિંહા, કલ્કી, લોર્ડ બુદ્ધા, લોર્ડ રામા, સન અને લોર્ડ શિવા. ત્યાર પછી ગોડેસ નેમમાં પાર્વતીના 12 નેમ લખી દેવાના. પાર્વતીના 12 ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, સૂર્યા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંદા, તોતલ અને ત્રિપુરા. ત્યાર પછી સેકન્ડ છે ચામુંડા, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વરાહી, મહાલક્ષ્મી,
લક્ષ્મી અને મહિષાસુર મર્દિની આ નેમ છે ગોડેસના. આગળ લેંગ્વેજ જોઈશું. અસ્તુ. જય હિન્દ.